નમસ્કાર મિત્રો, હાથને વારંવાર ધોવો, માસ્ક સતત પહેરો અને એકબીજાથી દૂરીને જાળવો. ગઈકાલે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આપણને આ વાત કરી છે. તહેવારોની સિઝનની અંદર આપણે તહેવારને ઉજવીએ પણ કોરોના વાયરસની જે ઇફેક્ટ છે એને ભૂલી ના જઈએ. બરાબર, ખાસ યાદ રાખીશું. 3 સ્ટેપ છે એ આપણા માટે બહુ જ અગત્યના છે. આ 3 સ્ટેપથી આપણે મહામારીનો સામનો કરી શકીશું. ઓકે, આવી ગયા છો મિત્રો. અત્યારે હાલ 384 મિત્રો જ્યારે આપણે એકબીજા સાથે જોડાયા છીએ ત્યારે આપણા પરિવારને મોટો કરવાનો છે. ઝડપથી આપણી આ વિડીયો લિંક છે એ તમારા ગ્રુપ્સની અંદર, તમારા મિત્ર વર્તુળમાં, કદાચ એ પાણી પીવા માટે ગયો છે કોઈ તમારો મિત્ર કે બહેનપણી, એ ભૂલી તો નથી ગઈ ને કે વિજ્ઞાનનો તાસ છે. ઓકે, તો એ વિજ્ઞાનના લેક્ચરમાં ફરીથી આપણી સાથે જોડાય એટલા માટે લિંકને શેર કરી દો, લાઈક કરી દો અને ઝડપથી આપણે આપણો વિજ્ઞાનનો તાસ શરૂ કરીએ. વેરી ગુડ મોર્નિંગ સૂર્યકાંતભાઈ, વેરી નાઇસ, તમે હાજર છો. વેરી ગુડ મહેન્દ્રભાઈ, તમે પણ હાજર છો. વેરી નાઇસ. અહીંયા ઘણા બધા મિત્રોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 434 મિત્રો જોડાયા છે. એનો મતલબ તમે અત્યારે લિંક શેર કરો છો. એ લિંક ઉપર ટચ કરીને તમારા મિત્રો, તમારા ગ્રુપ્સની અંદર પણ કેટલાય મિત્રો જોડાઈ રહ્યા છે. શિક્ષકશ્રીઓ જો અત્યારે હાલ લાઈવ હોય તો તમારા વિદ્યાર્થીઓ સુધી ઝડપથી લિંક શેર કરી દો, જોડાઈ જાઓ. આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એક સરસ મજાના ટોપિકને, જે બહુ જ પાયારૂપ ટોપિક છે, જે વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહની અંદર પોતાની કારકિર્દીને આગળ વધારવાની છે. મિત્રો, હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાન આચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મારો ટૂંકમાં પરિચય મેં આપ્યો, તમારો વિસ્તૃતમાં પરિચય ચેટ બોક્સમાં આપો. આપણે 4થું ચેપ્ટર ચાલી રહ્યું છે, બિલકુલ તમને ખ્યાલ છે. ટેક્સ્ટ બુક લઈને તમે બેઠા છો, નોટબુક લઈને બેઠા છો. 4થું ચેપ્ટર છે આપણું કાર્બન અને તેના સંયોજનો. એના ભાગ 3 ની અંદર આપણે આગળ વધીએ. વેરી ગુડ, ઘણા મિત્રો જોડાઈ રહ્યા છે. બિલકુલ 500 ની નજીકમાં આપણે પહોંચ્યા છીએ. ઝડપથી જોડાઓ, આપણે કામ શરૂ કરી દઈએ. મિત્રો, ગઈકાલે આપણે સરસ મજાનો એક ટોપિકને શીખ્યા છીએ. હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધનને સમજવાનું. બિલકુલ તમને ખ્યાલ છે કે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની અંદર બંધન તમે કેવી રીતે કરતા હતા. એના માટે તમારે એનો પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ હતો અને એ જે પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ક્રમાંકના આધારે તમે હાઇડ્રોજનની અંદર બંધનને તમે સમજાવી શક્યા હતા. મિત્રો, તમે બિલકુલ, હું ઝડપથી એ વાતને યાદ કરાવી દઉં કે તમે શું ગઈકાલે કર્યું. તો હાઇડ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન રચના તમે દર્શાવી. હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય, એ એક ઇલેક્ટ્રોનને તમે દર્શાવ્યો. હવે લુઈસના બિંદુ ઇલેક્ટ્રોનની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે જે બિંદુ પદ્ધતિ છે એ પ્રમાણે જો દર્શાવીએ ઇલેક્ટ્રોન રચનાને, તો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે. બીજો હાઇડ્રોજન જે છે એ બીજા હાઇડ્રોજનની અંદર પણ ઇલેક્ટ્રોન છે. આપણે એને બિંદુ અને ચોકડી એટલે ક્રોસથી દર્શાવીએ. બિંદુ પણ દર્શાવી શકાય, પણ ખબર પડે કે આ ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો છે એટલે આપણે એને થોડું અલગ નિશાની દર્શાવીએ છીએ. મિત્રો, આ પદ્ધતિમાં ઇલેક્ટ્રોન બહારની કક્ષા જે હોય એ જ ઇલેક્ટ્રોનને દર્શાવીએ છીએ. તો આમના વચ્ચે સંકરણ થશે, સહસંયોજક બંધન રચાશે અને આ જે સહસંયોજક બંધન છે, ઓકે, એ સહસંયોજક બંધનમાં હાઇડ્રોજન, એનો આ ઇલેક્ટ્રોન છે એ 1 નંબરના હાઇડ્રોજનનો 2 નંબરનો હાઇડ્રોજન છે, એનો બીજો ઇલેક્ટ્રોન, બંને વચ્ચે ભાગીદારી થશે અને સહસંયોજક બંધન થશે. એટલે કે આ ભાગીદારીના ઇલેક્ટ્રોન બંને પરમાણુના થશે. 1 નંબરના હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થયા, 2 નંબરના હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન થયા. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ તો હિલિયમ પરમાણુની રચના જે 2 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હોય, નિષ્ક્રિય વાયુરૂપ તત્વોની ઇલેક્ટ્રોન રચના જેવી ઇલેક્ટ્રોન રચના આ H અને H ને જોડાવાથી બની. તો નિષ્ક્રિય વાયુ જેવી રચના થવાથી અહીંયા મજબૂત કહી શકાય એવું એક આકર્ષણ ઊભું થશે. આ આકર્ષણને આપણે સહસંયોજક બંધન કહીએ છીએ. અને આ જે ઇલેક્ટ્રોન છે જે બંધ બનવા માટે વપરાયા છે અને આપણે બંધકારક ઇલેક્ટ્રોન કહીએ છીએ. અહીંયા જોડીમાં છે એટલે આપણે એને કહીશું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, મેં થોડી મિસ્ટેક કરી. બંધકારક. આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એક યુગ્મ એટલે એક જોડી બરાબર એક સહસંયોજક બંધ બને.
એટલે કે હાઇડ્રોજન સાથે એક હાઇડ્રોજન જોડાય જેને આપણે કહીએ છીએ H2. ઓકે, તો આ રીતે હાઇડ્રોજનનો સહસંયોજક બંધ બને છે. આપણને બિલકુલ ખ્યાલ છે, આપણે એ કામ ગઈકાલે આપણે કર્યું છે, તમે બિલકુલ એ સિસ્ટમથી વાકેફ છો. એટલે હવે આપણે જરા બીજા ટોપિક તરફ જઈએ, જેની અંદર આ જ વસ્તુને આપણે જુદી રીતે પણ સમજીએ. દાખલા તરીકે આપણી પાસે એક હાઇડ્રોજનનો પરમાણુ છે જેમાં એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે. ઓકે, આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ છે, એમાં પણ એક પ્રોટોન છે અને એક હાઇડ્રોજન છે. હવે આ બંનેને હું એકબીજાની નજીક લાવીશ તો બંનેના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તમે જોઈ શકો છો, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને આ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી ભાગીદારીના ઇલેક્ટ્રોન બંનેના થશે અને જેના પરિણામે આપણને H2 સ્ટેબલ હાઇડ્રોજન ગેસ મળશે. સ્ટેબલ હોય છે તે. ઓકે ઓકે મિત્રો, સમજ પડી ગઈ હશે તમને? બિલકુલ હું સમજી શકું છું કે તમને ખ્યાલ આવી ગયો છે. તો હવે ઝડપથી આપણે, તમે ગઈકાલે એ જ વસ્તુ જોઈ, ક્લોરીન વિશે પણ વાત કરી હતી. ક્લોરીનના અણુ Cl2 ની અંદર બંધન કેવી રીતે થાય છે એ જોયું. હું ફટાફટ ક્લોરીન પરમાણુ વિશે વાત કરી દઉં. ક્લોરીન જે છે એ ક્લોરીનની, જો હું ઇલેક્ટ્રોન રચનાની વાત કરું તો ક્લોરીનમાં 2, 8, 7, ગઈકાલે તમને દીદીએ સરસ રીતે સમજાવ્યું હતું કે દરેકે દરેકની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે હોય છે, એટલે હું આજે એને રિપીટ નથી કરતો. પણ ક્લોરીન 17 ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે 2, 8, 7 દર્શાવીએ છીએ અને જો બિંદુ ઇલેક્ટ્રોનને બિંદુવત દર્શાવીએ તો 2, 4, 6 અને 7મો ઇલેક્ટ્રોન અહીંયા. બીજો ક્લોરીનનો પરમાણુ છે, આ વખતે હું બિંદુ ચોકડી તરીકે નથી દર્શાવતો, આ ખાલી સમજવા માટે છે બેટા. તો હવે આ એક એક ભાગીદારી કરશે Cl, Cl. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એ આ ક્લોરીન એક નંબરના પરમાણુના થશે. ગણતરી કરી દઈએ તો 8 ઇલેક્ટ્રોન થયા. આ 8 ઇલેક્ટ્રોન થવાથી લુઈસના અષ્ટકના નિયમ પ્રમાણે સ્ટેબિલિટી આવી ગઈ, સ્થિરતા આવી ગઈ. એટલે ક્લોરીન પરમાણુ એક છે એ સ્થિર બને છે. ઓકે, બીજો ક્લોરીન પરમાણુની વાત કરીએ તો બીજા ક્લોરીન પરમાણુમાં પણ તમે જુઓ તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, અર્થાત એક ક્લોરીન પરમાણુ બીજા ક્લોરીન પરમાણુ સાથે જોડાય છે ત્યારે સ્થિરતા આવે છે, કારણ કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી અષ્ટકના નિયમ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં પૂર્ણ થાય છે અને નજીકના આર્ગોનના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જેના પરિણામે આર્ગોનની અંદર 18 ઇલેક્ટ્રોન હોય એટલે એ 18 ઇલેક્ટ્રોનના જેવી રચના પ્રાપ્ત કરે છે, જેના પરિણામે આપણે એમ કહી શકીએ કે એ સ્ટેબલ અણુ બનાવશે અને ક્લોરીન વચ્ચે ClCl નો ClCl એક બંધ બનશે. મિત્રો અહીંયા એક વાત ફરી કરી દઉં કે અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એક સહસંયોજક બંધ બને. બિલકુલ સિમ્પલ છે. આ જે 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોનની જો હું વાત કરું તો આ જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન બંધકારક, અને જો આ ઇલેક્ટ્રોન દેખાય છે તમને, આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આપણે અબંધકારક કહીએ છીએ. ઓકે, આ જે ઇલેક્ટ્રોન છે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અર્થાત જે ઇલેક્ટ્રોન બંધ બનવામાં વપરાય છે એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. જે ઇલેક્ટ્રોન બંધ બનવામાં વપરાતા નથી પણ એમનેમ રહે છે અને બહારની કક્ષાના છે એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બિલકુલ સમજ પડી ગઈ હોય તો બેટા એક થમ્સ અપ આપી દો તો આપણે ઝડપથી આગળ વધીએ. સમજ પડી ગઈ હશે હું એવું માની રહ્યો છું. 680 મિત્રો છે, હું જોઈ રહ્યો છું. પ્રિયા બારિયાજી હસી રહ્યા છે પણ થંબ નથી આપતા. હેલો બોયઝ. ઝરણા ડોડિયાજી હેલો, હાઉ આર યુ? એમ કે પ્રજાપતિજી તમે પણ કહી રહ્યા છો વોઇસ પ્રોબ્લેમ છે બેટા, અહીંયા તો સરસ સંભળાય છે. ઓકે, હું જરા ચેક કરી દઉં. ઓકે, થંબ આપો તો મને ખ્યાલ આવશે.
ઓકે, અવાજ આવી ગયો છે. યસ 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 મધુ પરમારજી, બિલકુલ. કોઈને પ્રોબ્લેમ વોઇસનો હતો, ક્યાંક ક્યાંક અવાજ કપાતો હતો, તો પછી એને પણ બેટરી ચેન્જ કરી નાખી, જેથી કરી ઓહો કોઈએ ડાઉન થંબ આપ્યો અવાજના કારણે કે પછી સમજાણું નહીં એના કારણે, એ પણ સ્પષ્ટતા કરી દો બેટા. સર 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 સમજાવવામાં કંઈક કંઈક મેસેજ ગયો. ઓકે 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 ઓકે, જરા તમારા પ્રોબ્લેમ. ઓ વોઇસ બેટા હવે કપાય છે તેજસભાઈ? કદાચ નહીં કપાતો હોય, મેં ચેન્જ કરી નાખ્યું છે, છતાં પણ જો કપાતો હોય તો કહી દેજો બેટા. ધારાજી, ઓકે, અહીંયા ઘણા બધા મિત્રો કહી રહ્યા છે. પ્રિન્સ રવારીજી કહી રહ્યા છે સર વોઇસ પ્રોબ્લેમ. બેટા વોઇસ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. વોઇસ પ્રોબ્લેમ સોલ્વ થયો તો થંબ આપી દો, અને સોલ્વ થઈ ગયો એવું પણ લખો તો ખ્યાલ આવી જાય બેટા. તો અહીંયા ચેક કરી લઈએ, કદાચ કોઈ તકલીફ અમારા તરફથી તો નથી ને? ઓકે, સોલ્વ થઈ ગયો છે. વેરી ગુડ. ટેકનિકલ ટીમ કહી રહી છે કે હા પ્રોબ્લેમ હતો જ પણ એને સોલ્વ કરી નાખ્યો છે. વેરી નાઇસ, વેરી નાઇસ. ચાલો મિત્રો, વેરી ગુડ. ઘણો બધો તમારો પ્રેમ મળી રહ્યો છે. 737 મિત્રો માત્ર વોઇસ પ્રોબ્લેમ ની અસરના કારણે ફેરફાર થઈ ગયા. વાહ. ઓકે, ચાલો મિત્રો, હવે તમે અહીંયા જોઈ શકો છો ક્લોરીન પરમાણુ છે, એ બે ક્લોરીન પરમાણુ વચ્ચે એક સહસંયોજક બંધન મળે છે. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો તમને? તો ઝડપથી આપણે વાત કરીએ એમોનિયા વિશેની વાત કરીએ. એમોનિયા અણુની અંદર સહસંયોજક બંધન. પણ એ પહેલા મિત્રો ક્લોરીન પરમાણુ વિશે પણ જો ડીપમાં આપણે થોડું વધારે સારી રીતે સમજવું હોય તો આપણે આ રીતે સમજી શકીએ છીએ. હમણાં જ આપણે જે રીતે સિમ્યુલેશનની અંદર જે રીતે જોયું એ રીતે આપણે ક્લોરીન પરમાણુની જગ્યાએ આપણે ફ્લોરીનની વાત કરીએ તો ફ્લોરીન પરમાણુની અંદર 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોન હોય. ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિનના બધાની અંદર બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. જેમ ક્લોરીનમાં હોય એવું જ ફ્લોરીનમાં બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. પણ અંદરની કક્ષાઓમાં ક્લોરીનમાં વધારે ઇલેક્ટ્રોન છે, 10 ઇલેક્ટ્રોન છે, જ્યારે ફ્લોરીનની અંદર અંદરની કક્ષામાં માત્ર 2 ઇલેક્ટ્રોન છે. ઓકે, તો ફ્લોરીનની અંદર 9 પ્રોટોન છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બહારની કક્ષાની અંદર તમે જુઓ 1 2 3 4 5 6 ને 7 ઇલેક્ટ્રોન છે. ઓકે, એટલે ક્લોરીનના જેમ જ બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. આ ફ્લોરીનનો એક પરમાણુ, આ ફ્લોરીનનો બીજો પરમાણુ, બંનેને હું નજીક લાવીશ તો બંને વચ્ચેનું સહસંયોજક જોડાણ કેવું થાય છે આપણે જોઈએ. તમે જોવો છો ભાગીદારીમાં માત્ર એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થાય છે. સિમ્પલ સમજાય છે, દેખાય છે. હું થોડો હટી જાઉં તો તમને સ્પષ્ટ દેખાશે. જ્યારે બંને છેટા હતા ત્યારે અનસ્ટેબલ ફ્લોરીન એટમ્સ હતા, બે અનસ્ટેબલ હતા ફ્લોરીનના પરમાણુઓ, અનસ્ટેબલ હતા. જ્યારે આ બે એફ પરમાણુઓ છે હું એની નજીક લાવીશ ત્યારે એમાં સ્ટેબિલિટી આવશે, કારણ કે એમની વચ્ચે સહસંયોજક બંધન થાય છે, જોડાણ થાય છે, ભાગીદારી થાય છે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ, 2 ઇલેક્ટ્રોન યુગ્મ બન્યા એટલે એક બંધ, એક યુગ્મ એક બંધ, યુગ્મમાં 2 ઇલેક્ટ્રોન હોય. ઓકે, સિમ્પલ સમજણ પડી ગઈ છે તમને? તો પછી આપણે એમોનિયાની જરા વાત કરીએ. એમોનિયાની અંદર કેવા પ્રકારે બંધન થતું હોય છે તો એ પહેલા તમારે એમોનિયાનું બિલકુલ યાદ કરી લેવો પડશે. એમોનિયાને પણ કે એમોનિયાની અંદર શું થતું હોય છે. એમાં પાયારૂપ ઘટક તરીકે નાઇટ્રોજન છે. નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન હોય. 7 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે બિલકુલ અહીંયા તમને સમજાવ્યું છે. પહેલા પણ તમે કહ્યું છે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, હવે વધ્યા 5, તો બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. બિલકુલ ખ્યાલ આવી ગયો. તો નાઇટ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરીએ તો હવે 8 ઇલેક્ટ્રોન મેળવવા માટે 3 ઇલેક્ટ્રોન ઘટે છે. તો એનો મતલબ એવો થયો કે નાઇટ્રોજન છે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઓકે, નાઇટ્રોજન છે એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. પણ અહીંયા ભાગીદારી કોની સાથે કરવાની છે તો ભાગીદારી એને હાઇડ્રોજન સાથે કરવાની છે, જેની પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે. ઓકે, તો પછી નાઇટ્રોજન પાસે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા માટે 3 ઇલેક્ટ્રોન છે, પણ હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે. તો નાઇટ્રોજનનો એક પરમાણુ 3 હાઇડ્રોજનના પરમાણુ સાથે પ્રક્રિયા કરશે. 3 હાઇડ્રોજન એટલે કે 3 ના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે મિત્રો, અને પછી એમાંથી આપણને મળશે નાઇટ્રોજનનો હાઇડ્રોજન સાથેના સહસંયોજક બંધથી એમોનિયાનો અણુ. દાખલા તરીકે નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજન નો આ 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન છે એ બંધ બનવામાં વપરાતા નથી, માત્ર 3 જ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. કેટલા? તો બિલકુલ ફરીથી પાછું આપણે જોઈ લઈએ કે 3 હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. કેવી રીતે કરશે
તો બિલકુલ હું તમને આ સ્ટેપમાં સમજાવું તો નાઇટ્રોજન છે આ એના 2 ઇલેક્ટ્રોન વપરાયા જે વપરાતા નથી તેવા જેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ. આ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન એક હાઇડ્રોજન સાથે સહસંયોજક જોડાણ કરશે. એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનો. બિલકુલ એવી રીતે અહીંયા પણ હાઇડ્રોજન સાથે સહસંયોજક જોડાણ કરશે. હવે હાઇડ્રોજનની જો વાત કરીએ મિત્રો તો હાઇડ્રોજનની અંદર આ જે ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનના કહેવાશે એટલે કે 2 ઇલેક્ટ્રોન હિલિયમના જેવી ઇલેક્ટ્રોન રચના. બિલકુલ અહીંયા પણ એવું જ થશે અને બિલકુલ અહીંયા પણ એવું જ થશે. બિલકુલ હાઇડ્રોજન છે એની જે રચના છે નિષ્ક્રિય વાયુઓના જેવી થઈ ગઈ એટલે હાઇડ્રોજન સ્ટેબલ થઈ ગયો. પણ હવે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનની જો વાત કરીએ તો ભાગીદારીમાં વપરાતા ઇલેક્ટ્રોન એટલે 2 4 2 6 2 8 અર્થાત અષ્ટકના નિયમનું પાલન થયું. બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સ્ટેબલ થઈ ગયો પરમાણુ. તો નાઇટ્રોજન છે એ પણ સ્ટેબલ થઈ ગયો અર્થાત અહીંયા એમોનિયાનું સર્જન થયું જેને આપણે NH3 તરીકે દર્શાવીએ છીએ અને NH3 કંઈક આ રીતે બને છે. H સહસંયોજક બંધ. નાઇટ્રોજન છે એ 3 સહસંયોજક બંધ બનાવે છે 3 હાઇડ્રોજનના પરમાણુ સાથે. અહીંયા આ જે સહસંયોજક બંધ માટે જે ઇલેક્ટ્રોન વપરાય છે બંધકારક થશે અને આ જે વધારાના રહ્યા જેને બંધમાં વપરાતા નથી અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય છે. સમજ પડી ગયો બેટા? એક વખત ફરીથી થંબ આપી દો. ચલો ફટાફટ અહીંયા તમે નાઇટ્રોજનનો અણુ જોઈ શકો છો સિમ્યુલેશનની અંદર એક નાનકડા વિડીયોના માધ્યમથી. અહીંયા આ ઇલેક્ટ્રોનની અસરના કારણે એ સીધા આપણને આ રીતે જોડાયેલા નથી જોવા મળતા પણ કંઈક નાઇટ્રોજન ના જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એના કારણે આવા કંઈક સ્વરૂપની અંદર 160 ડિગ્રી એ આપણને એક બંધ કોણ 160 ડિગ્રીનો હોય એવા ખૂણાની અંદર એ જોડાતા હોય છે એકબીજા સાથે. ઓકે, આ રીતે આપણને એમોનિયાનો અણુ મળે છે. ઓકે, સમજ પડી ગઈ હોય તો બેટા ફરી વાહ વેરી નાઇસ. ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે સર અમને સમજ પડી ગઈ. તો ઝડપથી ફરીથી પાછું આપણે H2O ની વાત કરીએ. હું હવે સીધું જ H2O નું બંધારણ તમને દર્શાવું છું કારણ કે આમાં પાયારૂપ જોડાણ માટે ઓક્સિજન છે. ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે જોડાય છે તો ઓક્સિજન જે છે એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે બિલકુલ તમને ખ્યાલ છે 2 6. ઓકે, તમે દર્શાવો છો એ બહારની કક્ષાના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોનને 2 ઇલેક્ટ્રોન છે એ તો પહેલી કક્ષામાં ઓક્સિજનનો આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2 6 એટલે આપણે 6 ઇલેક્ટ્રોન બતાવવાના છે વત્તા હાઇડ્રોજન એનો 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. જોડાણ કંઈક આવું થશે. આ હાઇડ્રોજનનું જોડાણ આ ઇલેક્ટ્રોન સાથે આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનનું જોડાણ આ સાથે થશે ભાગીદારી થશે અને ઓક્સિજન એ 2 હાઇડ્રોજન સાથે જોડાશે અને આપણને H2O નો અણુ આપશે જે કંઈક આ રીતે જોડાય છે. ડીપમાં મેં આ રીતે કેમ દર્શાવ્યું છે એના પાછળ કેટલાક પરિબળો છે એ પછીથી આપણે સમજીશું. અત્યારે હાલ આપણે એ પરિબળો સમજવાના નથી પણ કંઈક H2O આ સ્વરૂપમાં હોય છે. તમને કદાચ પ્રશ્ન એવો થતો હોય સાહેબ આમ લખીએ તો લખી શકાય બેટા, એનો કોઈ જ વાંધો નથી. ઓકે, H2O જેને કહીએ 2 H અને 1 ઓક્સિજન આ રીતે લખી શકાય પણ હકીકતે બંધકોણ કંઈક આ રીતે હોય છે. કેટલાક બીજા પરિબળો 11 સાયન્સમાં આવશો ત્યારે કેમેસ્ટ્રીની અંદર તમે આના વિશે ડીપમાં શીખવાના છો. ઓકે, હું ઘણું બધું આગળ વધવું છે પણ આપણે ગઈકાલે બિલકુલ મિથેન સુધી પહોંચ્યા હતા. મને યાદ છે મેં તમને રિવિઝન કરાવવામાં 15 મિનિટ લીધી. કઈ વાંધો નહીં કારણ કે તમે જે શીખ્યા છો ફરીથી એનું દ્રઢીકરણ થાય. આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે ગઈકાલનું જ ફરી રિવિઝન કરાવી રહ્યો છું કારણ કે જો આ કન્સેપ્ટ ક્લિયર હશે તો આ ચેપ્ટરની અંદર તમને કઈ ભારે લાગશે જ નહીં, બધું સરળ લાગશે. એટલે ફરીથી એક વખત તમે સમજી લો. જાગૃતિજી તમે H2 વિશેની વાત કરી બેટા, આપણે જોઈ લીધું છે H2O. ઓકે, વેરી નાઇસ. કલસરિયા અભિષેકજી વેલકમ. ઓકે, વઢેર જશમીતજી ઓકે, તમને સમજ પડી ગઈ છે, થેન્ક યુ વેરી મચ. ઓકે, તો હવે મિત્રો મિથેનની વાત કરીએ. મિથેનની અંદર પાયારૂપ તત્વ કયું છે, પરમાણુ કયો છે? કાર્બન. કાર્બન જેની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે. બિલકુલ હું ફરીથી પાછું તમને કહી દઉં. કાર્બન જે છે એ કાર્બનમાં તમે શું કરો છો? કાર્બન C6 2 4 એની ઇલેક્ટ્રોન રચના છે. બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તમે ગઈકાલે શીખ્યા છો એટલે સીધી જ હું બિંદુવત ગોઠવણી કરી દઉં છું. કાર્બન છે એમાં 1 ઇલેક્ટ્રોન 2 અને 3 અને 4 અર્થાત કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે જે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે
ને આ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા માટે એની પાસે હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે, એવા 4 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે. ઓકે, હું ફટાફટ ગઈકાલે જોયું છે એટલે હું થોડીક ઉતાવળ કરી અને તમને એ રિવિઝન કરાવું છું. કંઈક આ રીતે મેં દર્શાવ્યું. ઓકે, અહીંયા તમે આમ પણ કહી શકો, એક કાર્બન એની 4 હાઇડ્રોજન સાથે આમ પણ દર્શાવી શકાય, પણ મેં અને તમને સમજૂતી મળે એટલે આ રીતે 4 અલગ અલગ. બિલકુલ અહીંયા તમે જુઓ, કાર્બન એની સાથે 4 હાઇડ્રોજન અલગ અલગ દિશાની અંદરથી ભાગીદારી કરવા માટે આવે છે, જોડાય છે, અને તમને મળશે કાર્બન હાઇડ્રોજન સાથેનું એક જોડાણ, એક કાર્બનનું 4 હાઇડ્રોજન સાથેનું બંધન તમને જોવા મળશે, સહસંયોજક બંધન જોવા મળશે. એને આપણે કહીશું CH4, જેનું નામ છે મિથેન. મિત્રો અહીંયા પણ બિલકુલ આપણે જે રીતે દર્શાવ્યું છે એકબીજાને કાટખૂણે, પણ એવું નથી હોતું. બિલકુલ અહીંયા સમચતુષ્ફલકીય આકાર તમે જોઈ શકો છો. CH4 નો આ કાર્બન છે અને 3 હાઇડ્રોજન સાથે સહસંયોજક જોડાણ આ રીતે થયેલું હોય છે. બિલકુલ તમને સમજણ પડી ગઈ હશે કે અહીંયા આવું થવા પાછળના પરિબળો કેમ આમ છે. તો કેટલાક પરિબળો એવા છે કે જેની અંદર ઇલેક્ટ્રોનના અપાકર્ષણના કારણે થઈને આવું કંઈક બંધકોણની અંદર ફેરફાર થતો હોય છે. ત્યાર પછી મિત્રો, જો આ જ વસ્તુને આપણે થોડાક બીજા સ્વરૂપમાં જોવું હોય તો આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો હમણાં જોયું આપણે, નાઇટ્રોજન અનસ્ટેબલ નાઇટ્રોજન છે. એની પાસેના ઇલેક્ટ્રોન તમે જુઓ, અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આવા નાઇટ્રોજનના 2 અણુ છે, એકબીજાની નજીક આવશે તો તમે જો હું પહેલા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાવવા જઉં, ઓકે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાવવા જઈશ તો પણ અનસ્ટેબલ થશે, કારણ કે નાઇટ્રોજનની અંદર અષ્ટક રચના પૂર્ણ થતી નથી. 1 2 3 4 5 6 5 ઇલેક્ટ્રોન થયા એટલે અષ્ટક રચના પૂર્ણ થતી નથી, એટલે અનસ્ટેબલ જ રહે છે. પણ જો આપણે વધારે ઇલેક્ટ્રોનની, જેટલા શક્ય એટલા ઇલેક્ટ્રોન, જે સ્ટેબિલિટી માટે નાઇટ્રોજન ગેસ સ્ટેબલ આપણને અણુ મળે, તો એની રચના કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો જો બંધમાં કેટલા ઇલેક્ટ્રોન છે ગણી કાઢીએ. 1 2 3 4 5 ને 6, અર્થાત 6 ઇલેક્ટ્રોન બંધ બનવા માટે વપરાયા છે. એનો મતલબ એમ થાય કે 3 ઇલેક્ટ્રોન આ 1 નંબરના નાઇટ્રોજન પરમાણુના છે અને 3 ઇલેક્ટ્રોન આ 2 નંબરના નાઇટ્રોજન પરમાણુના છે. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એટલે 3 ઇલેક્ટ્રોન યુગ્મ મળશે. અને આ જે 3 ઇલેક્ટ્રોન યુગ્મ આપણે કંઈક આ રીતે પણ બતાવી શકીએ. આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ, ઓકે, ઓકે, આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ, આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ. 1 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે એક બંધ, બીજો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બીજો બંધ, અને ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ત્રીજો બંધ. તો અહીંયા ત્રિબંધ તમને જોવા મળશે નાઇટ્રોજન ગેસમાં. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે ત્યાર પછી H2O ની વાત કરીએ. આપણે H2O ની વાત કરી દઈએ. આપણે એ માટે પહેલા એને છૂટા પાડી H2O જોઈએ. H2O ની અંદર શું હોય છે? ઓક્સિજનનો એક પરમાણુ, 2 હાઇડ્રોજનના પરમાણુ. ઓક્સિજનની અંદર તમને ખબર છે અનસ્ટેબલ છે. 1 2 3 4 5 ને 6 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં છે, 2 અંદરની કક્ષામાં, એટલે કુલ 8 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન છે, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બીજો હાઇડ્રોજન પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને સ્ટેબલ આપણને વોટર મોલિક્યુલ મળશે, પાણીનો અણુ બનશે H2O. બિલકુલ સમજ પડી ગઈ હશે બેટા. મહીસાગરથી જગદીશભાઈ ડામોર છે, વેલકમ યુ. જો તમને સમજ પડી ગઈ હોય તો થંબ આપી દો. મુકેશજી, તમે પણ થંબ આપી શકો છો. સચિન રબારીજી વિક્ટરી કહી રહ્યા છે, બિલકુલ સમજ પડી ગઈ. વેરી નાઇસ. ખુશીજીને સમજ પડી ગઈ છે. તો સ્ટાર્ટ કરીએ છીએ હવે આગળનો ટોપિક. ચલો મિત્રો, હવે મિથેનની વાત આપણે કર્યા પછી ઓક્સિજન અણુની બિલકુલ વાત કરીએ. આપણે ઓક્સિજનના અણુમાં શું થતું હોય છે? તો મિત્રો, ઓક્સિજનની જો વાત કરીએ તો ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે. આપણને ખબર છે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, અને એની જે પહેલી કક્ષા K છે, બીજી કક્ષા L છે. K કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થશે. કુલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે ઓક્સિજન તેની L કક્ષાના જે બહારની કક્ષા જેને કહીએ એમાં 6 ઇલેક્ટ્રોન છે. આ જે 6 ઇલેક્ટ્રોન છે એમને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એનો મતલબ એવો થયો કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જો 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુમાં ઉમેરાય તો અષ્ટક રચના પૂર્ણ થવાથી સ્ટેબિલિટી મળે, સ્થિરતા મળે. તો
એની બહારની કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન છે એ બીજા કોઈ તત્વના 2 ઇલેક્ટ્રોન સાથે કે પોતાની સાથે ભાગીદારી 2 ઇલેક્ટ્રોનની કરશે. અહીંયા આપણે ઓક્સિજન અણુની વાત કરીએ છીએ એટલે એક ઓક્સિજનનો પરમાણુ એની બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ પૈકી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બીજો ઓક્સિજનનો પરમાણુ પણ એની બહારની કક્ષામાંના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઓકે, અને જેના પરિણામે એમના વચ્ચે સહસંયોજક જોડાણ થશે. અહીંયા કોઈ મિત્રોનો ડાઉન થંબ છે, બેટા ડાઉન થંબ આપો એનો વાંધો નહીં, પણ સાથે જાણ કરો કે શેમાં સમજ ના પડી તો તરત રિવિઝન થઈ જશે, તરત રિપીટ કરી દઈશું. ઓકે, તમારો પ્રશ્ન સહેજ પણ અધૂરો છોડવાનો નથી. કોઈ મિત્ર ડાઉન કરી રહ્યા છે તો ડાઉનનું કારણ કહો તો ફરીથી રિવિઝન થશે ટોપિકનું. ઓકે, વેરી નાઇસ, વેરી નાઇસ. મિતેશ, તમને સમજ પડી ગઈ છે? વેરી ગુડ. જાદવજી કહી રહ્યા છે 6 + 2 = 8. એનો મતલબ એ કહી રહ્યા છે કે ઓક્સિજનની અંદર 2 અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન છે, બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. વેરી નાઇસ, વેરી નાઇસ. ચલો હવે ઓક્સિજન પરમાણુ બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઓકે, અને આપણને નિયોનના જેવી ઇલેક્ટ્રોન રચના મળશે. દાખલા તરીકે અહીંયા એક ઓક્સિજનનો પરમાણુની જો વાત કરું તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે. ઓક્સિજન 8 એટલે આપણે કહીએ છીએ 2 6. ઓકે, ઓક્સિજન 2 6. હવે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. બહારની કક્ષાના 6 ઇલેક્ટ્રોન આપણે આમ દર્શાવીએ 1 2 3 4 5 6. આમ કેમ દર્શાવ્યા? તો ભાગીદારી કરવા માટે અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે આપણે 2 ઇલેક્ટ્રોનની જોડી જ રાખવી પડશે. ઓકે, બીજો ઓક્સિજનનો પરમાણુ લઈએ, એના ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનને આપણે આ રીતે દર્શાવીએ. બીજો ઇલેક્ટ્રોન આમ પણ દર્શાવી શકાય 6 ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોન ની જોડ બીજા ઓક્સિજનના ઇલેક્ટ્રોનની જોડ સાથે સહસંયોજક જોડાણ કરશે અને આપણને મળશે ઓક્સિજનનો અણુ. દાખલા તરીકે આ ઓક્સિજન છે, એના જે ઇલેક્ટ્રોન છે, આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા નથી થતી બેટા. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ બાકીના જે ઇલેક્ટ્રોન અબંધકારક છે એને આપણે મૂકી દઈએ. અહીંયા જે દર્શાવ્યા છે અહીંયા પણ દર્શાવી શકાય, એનો કોઈ ઇશ્યુ નથી. હવે તમે જુઓ, આ 2 ઇલેક્ટ્રોનની જોડની ભાગીદારી થાય છે એટલે આ ઇલેક્ટ્રોન 1 નંબરના ઓક્સિજનના થયા, તો અહીંયા 1 2 3 4 5 6 7 ને 8 ઇલેક્ટ્રોન થશે. અર્થાત બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોનની જે રચના છે લુઈસના આષ્ટકના નિયમ પ્રમાણે એનું સમાધાન થઈ જાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે એ સ્ટેબલ થયો. હવે બીજું અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 ને 8, અર્થાત અહીંયા પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. પાયલબેન, તમે અત્યારે ઘનશ્યામપુરાથી હાજર છો, બિલકુલ આનંદ થઈ ગયો, તમે અત્યારે હાજર છો. નિષ્ક્રિય, ઓ નિષ્ક્રિય છે કે નહીં એનો કઈ રીતે તમે કહી શકો ઓ નિષ્ક્રિય છે? કે જો એ નિષ્ક્રિય હોત ઓક્સિજન તો પ્રક્રિયા જ ના કરતો. ઓક્સિજન પરમાણુ પ્રક્રિયા ક્યારે કરે છે કે બહારની કક્ષા અનસ્ટેબલ છે એટલે નિષ્ક્રિય વાયુના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે, કારણ કે દરેકે દરેક પરમાણુને સ્ટેબલ થવું છે. ઓકે, ખુશીજીને ખબર પડી ગઈ કે અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો 2 બંધ બનશે. વેરી નાઇસ. તો ખુશીજી તમારી વાત સાચી છે. આ ઓક્સિજનનો પરમાણુ છે જેના 2 બંધમાં વપરાતા નથી તેવા ઇલેક્ટ્રોન લખ્યા. આ જે જોડી છે એમાંથી આપણને 2 બંધ બનશે અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાશે. બિલકુલ એક ઓક્સિજનનો પરમાણુ બીજો ઓક્સિજનનો પરમાણુ બંને વચ્ચે દ્વિબંધ રચાય છે. આ જે બંધ બનવામાં વપરાયેલા ઇલેક્ટ્રોનને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. અહીંયા એવા ઇલેક્ટ્રોન યુગ્મ 2 મળે છે અને અહીંયા જે છે એ બંધ બનવામાં વપરાતા નથી તેવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મળે છે. ઓકે, તો ઓક્સિજન છે એ મળશે O2. વેરી નાઇસ, સમજ પડી ગઈ હશે મિત્રો. તો ઝડપથી થંબ આપી દો. એનિમેશન ફરીથી બતાવો. તો ચાલો ત્યારે મિત્રો કહી રહ્યા છે એનિમેશન બતાવો, તો આપણે એનિમેશન તરફ પહોંચી જઈએ
અને જોઈએ કે ઓક્સિજનની અંદર શું થતું હોય છે. હું બધાને છૂટા પાડી દઉં અને ઓક્સિજન વિશે વાત કરીએ. બિલકુલ અહીંયા તમે જુઓ, ઓક્સિજનનો 1 નંબરનો પરમાણુ, ઓક્સિજનના 2 નંબરનો પરમાણુ છે. ઇલેક્ટ્રોન ગણી કાઢીએ. બંને ઓક્સિજનના પરમાણુઓ અનસ્ટેબલ છે, સ્થિરતા નથી, કારણ કે એ O2 અણુ બનશે ત્યારે અનસ્ટેબલ છે, ત્યારે જોડાણ થતું નથી. ગણી કાઢીએ 1 2 3 4 5 6 7 ને 8, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 8 પ્રોટોન છે. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. બીજા પરમાણુમાં પણ બહારની કક્ષામાં 6 છે. અહીંયા બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. નજીક લઈ જઈએ, બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને તમે જોઈ શકો છો બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે ભાગીદારીમાં કુલ 4 ઇલેક્ટ્રોન થયા. 4 5 6 7 8 અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ બહારની કક્ષામાં. આ 4 5 6 7 ને 8 બહારની કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થાય છે. અર્થાત ઓક્સિજન ગેસ બને છે જે સ્ટેબલ છે. ઓક્સિજન ગેસ સ્ટેબલ બને છે. ઓક્સિજન પરમાણુ અનસ્ટેબલ હતો, ઓક્સિજન ગેસ સ્ટેબલ બને છે. ઓકે બેટા, વિજ્ઞાનનું રિઝલ્ટ તો દીકરા આવી ગયું. શનિવારે તમે જોયું, વિજ્ઞાનના શનિવારના તાસ દરમિયાન જ રિઝલ્ટ જાહેર કર્યું હતું. ઓકે, કોઈ વાંધો નહીં, તમે યુટ્યુબના એ વિડીયોને ફરીથી પ્લેલિસ્ટમાંથી જોઈ શકશો. ગુજરાતી ક્લાસની લાઈવ ચેનલ જે આપણી થઈ રહી છે એની અંદર એ વિડીયોઝ છે, એને તમે ફરીથી જોઈ શકશો. ઓકે, હવે તમને સમજ પડી ગઈ હોય તો ફરીથી વાહ 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 વાહ, હું કહું એ પહેલા વાઢેર જસમીતજીએ તો થંબ આપી દીધો. યશજી પણ કહી રહ્યા છે બિલકુલ એમને ખબર પડી ગઈ. અરે વાહ બેટા, હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો. તમારી નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, આપણને ખ્યાલ છે જ બધાને. આમ તો મારે તમને પ્રશ્ન પૂછવાનો હતો, પણ એ જે 7 છે એના વિશે તો તમને ખ્યાલ છે જ. ઓકે ઓકે મિત્રો, તો હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તમને ખ્યાલ છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના K અને L પ્રકારની બે કક્ષાઓ હશે. પ્રથમ કક્ષા K જેની અંદર 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષા L જેમાં 5 ઇલેક્ટ્રોન રહેશે. બિલકુલ તમને ખ્યાલ છે. આમ નાઇટ્રોજનની L કક્ષામાં જે બહારની કક્ષા L થશે એમાં જે 5 ઇલેક્ટ્રોન છે એ 5 ઇલેક્ટ્રોન જ નાઇટ્રોજનના અણુ બનવા માટે વપરાય છે. એટલે એને 8 ઇલેક્ટ્રોન બનવા માટે કેટલા જોઈશે? 5 છે, 8 બનવા માટે 3 જોઈશે. અર્થાત નાઇટ્રોજન છે એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ 5 ઇલેક્ટ્રોન છે ને એમાંથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે એને બહારના 3 મળી જશે, એને અષ્ટક રચના પૂર્ણ કરે. એટલે આમ કહી શકીએ તો નાઇટ્રોજનના પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને નાઇટ્રોજનના અણુનું નિર્માણ કરશે અને નજીકના નિષ્ક્રિય વાયુ નિયોનના જેવી રચના પ્રાપ્ત કરશે. નિયોનમાં 10 ઇલેક્ટ્રોન હોય તો એ 10 ઇલેક્ટ્રોનના જેવી રચના પ્રાપ્ત કરશે. ઓકે, તો મિત્રો આપણે ઝડપથી નાઇટ્રોજનની સહસંયોજક જોડાણને આપણે સમજી લઈએ. નાઇટ્રોજન નાઇટ્રોજનની અંદર આપણે વાત કરી બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એનું જો લુઈસ બિંદુવત રીતે મારે ઇલેક્ટ્રોન રચના દર્શાવી હોય તો હું આમ દર્શાવી શકીશ. એ બહારની કક્ષાના જ 5 ઇલેક્ટ્રોનને દર્શાવાય છે. અહીંયા ચોખવટે કરી લઉં કારણ કે મને એવું લાગે છે કે કોઈ વિદ્યાર્થી મિત્ર કદાચ કન્ફ્યુઝ થતા હશે. દાખલા તરીકે નાઇટ્રોજન છે, એની જો હું ઇલેક્ટ્રોન રચના લખું તો હું આમ લખીશ. તમને બધાને ખ્યાલ છે કે નાઇટ્રોજનની અંદર 7 ઇલેક્ટ્રોન છે. આ 7 ઇલેક્ટ્રોન લખીશું 2 5. હવે લુઈસના બિંદુ દર્શાવવાની ઇલેક્ટ્રોન રચના દર્શાવવા માટેની જે પદ્ધતિ છે, બિંદુવત ઇલેક્ટ્રોન રચના જેને કહેવાય, લુઈસ બિંદુવત ઇલેક્ટ્રોન રચના, એને આ રીતે દર્શાવાય છે. એમાં ફક્ત ને ફક્ત બહારની કક્ષાના ઇલેક્ટ્રોન જ દર્શાવાય છે. ઓકે, એટલે નાઇટ્રોજન છે એની અંદર બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે કેટલા? 5, એને જ દર્શાવાય છે. હવે 5 ઇલેક્ટ્રોન છે એ 8 ઇલેક્ટ્રોન બને ક્યારે? કે જ્યારે 3 ઇલેક્ટ્રોન મળે. પણ અહીંયા તો આપલે થતી નથી એટલે શું કરશે? એના 3 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે મૂકશે તો બીજા કોઈ પરમાણુ છે એને ભાગીદારી માટે 3 ઇલેક્ટ્રોન આપશે. અહીંયા નાઇટ્રોજન અણુ છે એટલે નાઇટ્રોજનના નાઇટ્રોજન અણુ પાસેથી જ એ 3 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે મેળવશે. તો અહીંયા આ 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન અહીંયા જોડીમાં રાખીએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. આને બિંદુવત રચના કહેવાય છે. ઇલેક્ટ્રોન રચના પણ કેવી? બિંદુવત ઇલેક્ટ્રોન રચના કહીશું આપણે. ઓકે, તો હવે નાઇટ્રોજનનો એક અણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. મેં અહીંયા આ રીતે દર્શાવ્યું છે. મિત્રો બીજી શક્યતાઓ આપણે જોઈ લઈએ. નાઇટ્રોજનમાં બિંદુવત રચના આમ પણ કોઈ બતાવી શકે, કોઈ કે મારે આમ નથી બતાવી તો આમ પણ કરી શકે.
અથવા તો આ બાજુ પણ કરી શકે, બિલકુલ થઈ શકે. ઓકે, આમ નાઇટ્રોજન કયા પરમાણુ સાથે કેવા પ્રમાણે ભાગીદારી કરશે એના આધારે આ રચના દર્શાવાય છે. જો નાઇટ્રોજન પરમાણુ 3 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે તો એની રચના તમારે આ રીતે દર્શાવવી પડશે. જો નાઇટ્રોજન પરમાણુ એક પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને એક પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો તમારે રચના આ રીતે બતાવવી પડશે. અને જો નાઇટ્રોજન પરમાણુ એક બીજા પરમાણુ સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો તમારે એને આ રીતે દર્શાવવું પડશે, 3 ઇલેક્ટ્રોનની પેર બતાવવી પડે. તો આ એક નાઇટ્રોજનનો પરમાણુ બીજા નાઇટ્રોજનના પરમાણુ સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બિલકુલ તમને ખ્યાલ આવી ગયો હશે. આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને તમને જોડાણ કંઈક આવું મળશે. આ 3 ઇલેક્ટ્રોન 1 નંબરના નાઇટ્રોજન પરમાણુના, આ 3 ઇલેક્ટ્રોન છે 2 નંબરના નાઇટ્રોજન પરમાણુના છે. બાકીના જે વધ્યા, સોરી અહીંયા વધેલા મેં લખ્યા નથી, વધ્યા ઇલેક્ટ્રોનને આપણે બાજુમાં મૂકી દઈએ. તો અહીંયા જે વધેલા ઇલેક્ટ્રોન જેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ. હવે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે એ આ નાઇટ્રોજનના કહેવાશે, આ ભાગીદારીના ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજનના પણ કહેવાશે. ગણી કાઢીએ તો ભાગીદારીના ઇલેક્ટ્રોન 6 થયા, 6 ને 2 8, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. 6 ને 2 8, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. અર્થાત નાઇટ્રોજન પરમાણુમાં 2 નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં મળે છે. અર્થાત 3 બંધ બનશે. તો આ નાઇટ્રોજન છે આ એક યુગ્મ એટલે એક બંધ, બીજા યુગ્મ એટલે બીજો બંધ, ત્રીજો યુગ્મ એટલે ત્રીજો બંધ. અહીંયા નાઇટ્રોજન ત્રિબંધ મળશે. અર્થાત સહસંયોજક બંધથી એક બંધ મળે, દ્વિબંધ મળે અને ત્રિબંધ પણ મળે. તો અહીંયા નાઇટ્રોજનની અંદર 3 ઇલેક્ટ્રોન છે આ રીતે ભાગીદારી કરી અને નાઇટ્રોજનનો અણુ બનાવે છે. સમજ પડી ગઈ હશે. તો ફરીથી એક વખત આ જ વસ્તુને આપણે થોડુંક સિમ્યુલેશનથી પણ સમજી લઈએ, કારણ કે કેટલાક મિત્રો એની પણ વાત કરી રહ્યા છે કે સિમ્યુલેશનથી ફરી સમજાવો. તો અહીંયા જોઈ શકો છો નાઇટ્રોજનની અંદર 7 ઇલેક્ટ્રોન છે, બીજા નાઇટ્રોજન પરમાણુમાં પણ 7 ઇલેક્ટ્રોન છે. એમને હું નજીક લઈ જઈશ ત્યારે સ્ટેબિલિટીમાં 3 ઇલેક્ટ્રોનની જોડ કેવી રીતે થશે હમણાં આપણે જોયું હતું, ફરીથી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો 6 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં થયા. અર્થાત 3 ઇલેક્ટ્રોન 1 નંબરના નાઇટ્રોજનના, 3 ઇલેક્ટ્રોન બીજા નંબરના નાઇટ્રોજનના, અર્થાત 6 ઇલેક્ટ્રોન થયા. એટલે 6 ઇલેક્ટ્રોન એટલે 3 જોડી, 3 જોડી એટલે 3 બંધ. તો અહીંયા ત્રિબંધ બનશે અને નાઇટ્રોજન ગેસ, સ્ટેબલ નાઇટ્રોજન ગેસ મળશે. સમજ પડી ગઈ હોય તો એક વખત ફરીથી થંબ આપી દો, તો પછી આપણે આગળ વધી શકીએ. સમજ પડી ગઈ હશે મિત્રો? ના બોલતા, શું ના બોલતા બેટા? હું નહીં બોલું તમને સમજ નહીં પડે. ઓકે, નાઇસ વિડીયો, થેન્ક યુ. બેસ્ટ કોમ્પ્લિમેન્ટ માટે ખુશીજીને સમજ પડી ગઈ છે, વેરી નાઇસ. ઘણા મિત્રોને સમજ પડી ગઈ છે, થેન્ક યુ વેરી મચ મિત્રો. અત્યારે હાલ ફેસબુક થી પણ ઘણા બધા મિત્રો જોડાયા છે, યુટ્યુબ થી પણ ઘણા મિત્રો જોડાયા છે. 626 મિત્રો. કોઈનું નેટ તો પતી ગયું નથી ને? કે થોડું બચાઈને રાખો, બીજું બધું નહીં જોતા, પણ અત્યારે હાલ અભ્યાસની વાત કરજો. બિલકુલ ઘણા મિત્રો કહી રહ્યા છે કે એમને 626 મિત્રો છે, બધા કહી રહ્યા છે સમજ પડી ગઈ છે, વેરી નાઇસ. તો હવે આપણે તમને જો સમજ પડી ગઈ હોય તો CO2 ની વાત કરી દઈએ. CO2 ની અંદર કેવી રીતે બિંદુવત ગોઠવણી થતી હોય છે. મનીષભાઈ ગોસ્વામી જ કહી રહ્યા છે સર એમને બિલકુલ સમજ પડી ગઈ છે, થેન્ક યુ વેરી મચ. દીપ્સી ઓકે, ના ખબર પડી. સુફિયાન જીને ના ખબર પડી બેટા, શું તમને આ ગોઠવણીમાં સમજ ના પડી કે સમગ્ર બાબતમાં ના સમજ પડી? તો ફરી જો ના સમજ પડી હોય તો એક વખત હું આને સમજાવું, બિલકુલ આ જ રીતે તમે એને સમજજો નાઇટ્રોજનને. ઓકે, તો તમને સમજ પડી જશે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો ચલો, નાઇટ્રોજનને બનાવટને ના ખબર પડી તો એના કરતા થોડુંક સહેજ એક સ્ટેપ એડવાન્સ છે જે CO2 છે, એને સમજીએ તો નાઇટ્રોજન સહેલું લાગશે. ઓકે, ચાલો ત્યારે હવે આપણે CO2 ની બિંદુવત રચનાને સમજીએ. કોઈપણની જ્યારે અણુ નિર્માણની પ્રક્રિયાની વાત કરવાની હોય બેટા, હું ફરીથી જો રિપીટ કરી રહ્યો છું, કોઈ પણ અણુ નિર્માણની વાત કરવાની હોય ત્યારે એ બિંદુવત ગોઠવણી જે છે, એ બિંદુવત ગોઠવણીમાં મુખ્ય તત્વનો પરમાણુ કયો છે એ જોવાનું, પછી સેકન્ડરી જોવાનો. તો અહીંયા CO2 માં આપણે મુખ્ય કાર્બન છે એવું લઈએ છીએ, મુખ્ય કાર્બન. ચલો, કાર્બન તમને ખ્યાલ છે 6 પરમાણુ ક્રમાંક. બીજું તત્વ છે ઓક્સિજન 8,
એ પણ તમને ખ્યાલ છે. હવે આની બંનેની ઇલેક્ટ્રોન રચના તમે જોઈ લો. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થશે પહેલામાં તો 2 જ, બીજામાં 6. પાયારૂપ બાબતો છે બેટા. ઓકે ઓકે, ઘણા બધા મિત્રો પોઝિટિવ હેલીજી કહી રહ્યા છે, વેરી ગુડ. આ પાયારૂપ બાબત દરેકે દરેક અણુ નિર્માણમાં આ આવશે જ. હવે તમારે શું કરવાનું છે? ઓકે 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 ઓકે, ઘણું બધું નેક્સ્ટ પહોંચી ગયો. ઓકે, હવે તમારે શું કરવાનું છે? તમારે ખાસ ધ્યાનથી સમજજો. કોઈ પણ નિર્માણ, અણુ નિર્માણ માટે આ વસ્તુ પાયારૂપ છે. એટલે ફરી કહું છું, બિંદુવત રચના તમે દર્શાવો એ પહેલા તમારે નક્કી કરવાનું કે કયો પરમાણુ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. દાખલા તરીકે આને 4 ઇલેક્ટ્રોન છે તો કેટલા ખૂટે? 8 ઇલેક્ટ્રોન માટે 4 ખૂટે. અર્થાત એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો જ 8 થાય. એટલે આ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? 8 ઇલેક્ટ્રોન માટે. બહારની કક્ષામાં અત્યારે 6 છે એટલે 2 ખૂટે છે. અર્થાત એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો મિત્રો હવે તમે જુઓ, આ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે, તો પાછા આના 2 ઇલેક્ટ્રોન વધશે? તો એવું તો થઈ શકે નહીં. એટલે આનો એક પરમાણુ આના 2 પરમાણુ સાથે ભાગીદારી કરશે. આની એક પરમાણુ પાસે 2 ઇલેક્ટ્રોન છે, બીજા પરમાણુ પાસે પણ 2 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે છે, તો 4 ઇલેક્ટ્રોન થઈ ગયા ઓક્સિજનના. કાર્બનના તો 4 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે છે જ. તો એક કાર્બનનો પરમાણુ 2 ઓક્સિજનના પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઓકે, અને કંઈક આ રીતે ગોઠવાશે. દાખલા તરીકે કાર્બન, કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન છે? બહારની કક્ષાના 4. 4 ભાગીદારીમાં વપરાય છે. એક ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એટલે આ 2 ઇલેક્ટ્રોન એક ઓક્સિજન સાથે ભાગીદારીમાં વપરાશે. આ ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજન સાથે ભાગીદારીમાં વપરાશે અને બહારની કક્ષાના 4 ઇલેક્ટ્રોન પતી ગયા. હવે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની પાસે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. એ 6 ઇલેક્ટ્રોનમાં 2 ઇલેક્ટ્રોન છે એક કાર્બન સાથે ભાગીદારી કરશે. પણ મિત્રો અહીંયા મેં વાત કરી ને કે 2 ઓક્સિજન પરમાણુ જોઈશે, તો બીજો ઓક્સિજન પરમાણુ અહીંયા 2 વડે ગુણી કાઢો, કાં તો તમે આ બાજુ લખી કાઢો. ઓક્સિજનનો બીજો પરમાણુ થઈ ગયા 6 ઇલેક્ટ્રોન. અર્થાત એક કાર્બન પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી એક ઓક્સિજન સાથે કરશે, બીજો કાર્બન, એ જ કાર્બનનો પરમાણુ બીજા ઓક્સિજન સાથે પણ એક 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને જોડાણ કંઈક આવું થશે. કાર્બન કાર્બનના આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન મેં દર્શાવ્યા. કાર્બનના આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન બતાવું જે ભાગીદારીમાં 2 વપરાયા છે, બાકીના એમને પડ્યા રહેશે. આ ઓક્સિજનના ઇલેક્ટ્રોનને પણ હું બતાવું જે ભાગીદારીમાં વપરાશે અને બાકીના ઇલેક્ટ્રોન બંધમાં વપરાયા વગર પડ્યા રહેશે. કંઈક જોડાણ આવું થાય. ઓકે, હવે આપણે અષ્ટક રચનાને જોઈ લઈએ. કાર્બનની અષ્ટક રચના અહીંયા પૂર્ણ થઈ જાય છે. 1 2 3 4 5 6 7 8. ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. 4 ને 4 8. આ ઓક્સિજનની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. 4 ને 4 8 થઈ ગયા. ઓકે, તો અહીંયા સ્ટેબિલિટી આવી ગઈ, અર્થાત સ્થિરતા આવી અને કાર્બન અને 2 ઓક્સિજન સાથેનું જોડાણ થશે અને કંઈક આ રીતે બનશે. એક કાર્બન આ 2 બંધ બનશે અહીંયા ઓક્સિજન સાથે. આ કાર્બનના આ બાજુથી પણ 2 બંધ બનશે ઓક્સિજન સાથે. આ ઇલેક્ટ્રોન પડ્યા રહેશે જેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ અને આ બંધ માટે વપરાય છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બિલકુલ ઓક્સિજનનો પરમાણુ 2 કાર્બનનો પરમાણુ 2 ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાય છે. ઓકે, સમજ પડી ગઈ હશે બિલકુલ તમને. તો ફટાફટ હવે ઝડપથી હું તમને આ વિશે પણ વાત કરી દઉં કે અહીંયા ઓક્સિજન જે છે એના 8 ઇલેક્ટ્રોન કેવી રીતે જોડાણ થાય છે. તમે જુઓ, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાય છે, અર્થાત અહીંયા દ્વિબંધ મળશે, 2 બંધનું જોડાણ મળશે. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો. સોરી મેં તો અહીંયા CO2 બતાવવાનું છે કે મેં ઓક્સિજન બતાવી દીધો. હા, વેરી નાઇસ વેરી નાઇસ વેરી નાઇસ. ઘણા મિત્રોએ મને તરત ચેટમાં કહ્યું સર તમે CO2 બતાવવાનો છે. બહુ જ ગમ્યું બેટા, બહુ જ ગમ્યું. મેં અહીંયા ભૂલથી ઓક્સિજન જ સ્વિચ રાખેલો હતો અને તમે મને તરત ધ્યાન દોરાવ્યું. વેરી ગુડ. કાર્બન છે એના 6 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરશે. તમે જોઈ શકો છો કાર્બન છે એ
ઓક્સિજન સાથે 4 ઇલેક્ટ્રોનની મેક્સિમમ ભાગીદારી કરી શકે છે, કારણ કે કાર્બન તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને, પણ જો એવું કરવા જાય તો અનસ્ટેબલ થઈ જાય છે, અર્થાત એવું જોડાણ શક્ય નથી. તો શું થશે? તો આ કાર્બન પરમાણુ 4 ની નહીં પણ બીજો કાર્બન બીજાની સાથે પણ એ જોડાણ કરી શકે. તો અહીંયા તમે જુઓ સ્ટેબલ કાર્બન ડાયોક્સાઇડ બન્યો. કારણ શું? કે એક કાર્બન પરમાણુ ના બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. થાય છે કે નહીં? ગણી કાઢીએ. કાર્બન 1 2 3 4 5 6 7 8. અહીંયા પણ કાર્બન 4 5 6 7 ને 8, 4 5 6 7 ને 8. મિત્રો, આ સિમ્યુલેશન બતાવવાનો હેતુ એટલો છે કે તમને ક્યાંક કલ્પના હોય કે સાહેબ અંદરની કક્ષાનું શું? તો અંદરની કક્ષા તો એમને એમ રહે છે, એ પ્રક્રિયામાં ક્યાંય ભાગ લેતી જ નથી. ઓકે, આપણે માત્ર ને માત્ર બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને જ દર્શાવીએ છીએ. બિલકુલ મજા પડી ગઈ હશે. મને તો મજા પડી ગઈ, તમને પણ મજા પડી ગઈ હશે. તો આજે આપણો સમય અહીંયા પૂર્ણ થયો છે. પંચાલ રાજેન્દ્રજી, તમે ટાઈમ ઓફ ની વાત કરી, બિલકુલ બાકીની વાત આવતીકાલે કરીશું. ત્યાં સુધી તમારું જે કંઈ રિવિઝનનું કામ છે, રિવિઝનનું કામ પૂર્ણ કરજો. આવતીકાલે કેટલાક કાર્બનના ઘણા બધા રૂપો વિશેની વાત કરવાના છીએ. બિલકુલ ગણિતમાં જેમ તમે અત્યારે હાલ યાદ કરાવ્યું એમ વિજ્ઞાનમાં પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને જય વિજ્ઞાન.